હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ નિકુંજ મહેતા. ઓ, સ્ક્રીન પર નથી દેખાતો? ઓકે, હેલો, ગુડ મોર્નિંગ. હું આવી ગયો છું વાપી. કેમ આવ્યો છું તમને જણાવી દઉં કે મારું કામ ફોટોગ્રાફીનું છે. સો ફોટોગ્રાફીની ઇવેન્ટ એક અહીંયા ચાલે છે, જનોઈની ઇવેન્ટ છે. સો જનોઈ છે વેદાંતના. તો 2 દિવસનું ફંક્શન છે. અમે લોકો અહીંયા જ રોકાવાના છે 2 દિવસ. તો તમને આ વ્લોગમાં બતાવીશ કે અમે લોકો વેડિંગ ફોટોગ્રાફી અને ઇવેન્ટ ફોટોગ્રાફી આજે જનોઈ છે તો એક વેડિંગ જેવું જ હોય છે, ખાલી છોકરી જ નથી હોતી એમાં, વરઘોડો, સાંતેક, પીઠી બધું જ આવે છે. તો એના બિહાઇન્ડ ધ સીન તમને બતાવીશ અને જે આખો ફાઇનલ ફૂલ વિડીયો જે આવશે એ હાઇલાઇટ પર તમને શેર કરીશ, યુટ્યુબની લિંક. સો જોઈ લો અમારું સેટઅપ કેવું છે, અમારા રૂમ્સ કેવા છે, એકોમોડેશનના, એ તમને બધું બતાવું. ઓકે, સો લેટ્સ ગો. પાછળ ફંક્શન ચાલે છે, 3 કેમેરા છે. તો આપણે જઈએ અંદર, તમને બતાવી દઉં. ફંક્શન ચાલે છે. આપણા ક્લાયન્ટ છે વેદાંત છે, વેદાંતની જનોઈ છે અને આપણી ટીમ છે. ફોટો વિડીયો 2 ફોટો છે, હું ફોટોગ્રાફી કરું છું અને એક સિનેમેટોગ્રાફર આવી ગયું છે. મોસાળું હલ્દી ચાલુ થવાની છે. સાંતેક પતી ગઈ છે. હવે અમારી ટીમ જમવા માટે જશે. પાછળ જો આખું સ્ટેજ ખાલી થઈ ગયું છે. પાછળ ફોટોશૂટ ચાલે છે. ઇવનિંગમાં ડીજે સંગીત સંધ્યા છે, એની તૈયારી અમે કરીશું. આવો, હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. સો આઈ એમ રેડી. ઇટ્સ 8 o'clock ઇન ધ મોર્નિંગ અને આજે ફંક્શન છે જનોઈનું. સો જનોઈનું ડેકોરેશન પણ થઈ ગયું છે, તમને બતાવી લઉં. અમે ક્લાયન્ટની વેઇટ કરીએ છીએ. કેમેરા છે, આની અંદર લેન્સ બેગ છે, 2 લેન્સ આમાં છે, 1 લેન્સ આના પર લાગ્યો છે. આ છે અમારું ડેકોરેશન. ચાલો તમને બતાવી લઉં. હવે ક્લાયન્ટ આવે ત્યાં સુધી અમે શું કરવાનું, ટાઈમ પાસ. એટલે ટાઈમ પાસમાં તો વ્લોગ આપણે બનાવી દઈએ, બીજું શું કરીએ. આપણે ફોટો પડાવી લઈએ કે ધર્મેશભાઈ ફોટો પાડજો. ઓ માં ચાલી તો ધર્મેશભાઈ ફોટો પાડો. જો આ અમારા ફોટોગ્રાફર છે ધર્મેશભાઈ, અમારા વડીલ ફોટોગ્રાફર છે, બહુ રિસ્પેક્ટેડ અને ઘણા ટાઈમથી અમે સાથે કામ કરીએ છીએ, 2017થી. બાપા ને ધર્મેશભાઈ 17 જ ને? તમે આવે જાઓ. એટલે આ ફોટો બૂથ છે. અમે પોસિબિલિટીઝ ચેક કરીએ છીએ કે કેવી કેવી ફ્રેમ બને. અમારે તો બહુ વધારે ફ્રેમ નથી બનવાની, બટ ક્લાયન્ટ માટે આ પ્રેક્ટિસ જ કરીએ છીએ કે કેવી કેવી ફ્રેમમાં શૂટ કરી શકીએ. તો કેવી ફ્રેમ બનશે ધર્મેશભાઈ? આડી ઊભી ફ્રેમ બનશે, આડી નહીં બને, કારણ કે અહીંયા આજુબાજુ જગ્યા નથી છોડી. એટલે ડેકોરેટર્સને મારે કેવું પડે કે આટલું મોટું પ્રોપ્સ લાઈન મૂકી દીધું તો આજુબાજુ જગ્યા રાખવી જોઈએ ને. હવે આજુબાજુની ફ્રેમ કઈ રીતના લેવાની? અમારે આડી બધા ફોટા ઉભા જ પાડ્યા કરવાના? ઈ નો ચોલ બે, નો ચોલ બે, ઈ નો ચોલ બે, કોઈ કાળે નહીં ચાલે. ચાલો તો હવે બ્રેકફાસ્ટ. હા, સવારે ઉઠ્યા ક્યારના મોર્નિંગમાં વહેલા બ્રેકફાસ્ટની તૈયારી થઈ ગઈ છે. એટલે નાવ અટેક ઓન ધ બ્રેકફાસ્ટ. યસ, ઓલ રાઈટ, વી આર રેડી ફોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ બ્રેકફાસ્ટ. શું છે ભાઈ બ્રેકફાસ્ટમાં? હા, પાપડી લાગે છે, પાપડી. ભાઈ સર્વ નહીં કરવાનો, આવું કરવાનું, જાતે લેવું પડે. જો આ ઉભા રહેલા અમને જોઈ, અમારે જાતે લેવાનું. હે લા, પૈસા કરેગા, સબકા પૈસા કરેગા. આવો એલા ટૂટા આપો દોસ્તર છે ને, આવું કરે યાર. ચટણી એમાં આપવાનો, ચટણી. ઓ ગુડ મોર્નિંગ. જો આપણા અંકિતભાઈ આવી ગયા છે, એને ખબર નહીં રહી કે શૂટ ચાલુ છે. જો આ ચડ્ડા પહેરીને હજુ તૈયાર નથી થયા, અને અમે લોકો કેટલા વહેલા તૈયાર થઈને ફોટા પાડવા માટે રેડી થઈ ગયા. હા, નાસ્તો લઈ લો ભાઈ. હાફ પેન્ટ વાળા કો નાસ્તા મત દેના, હાફ પેન્ટ વાળા કો નાસ્તા નહીં દેના. ખમણી છે, ખમણી છે ભાઈ, ખમણી ને સેવ ખમણી આપણી સેવ જાક. બ્રેડ તો હું એમ તો નથી ખાતો, પણ આજે હવે ખાઈ લઈએ, જરાક પેટમાં જગ્યા જોઈએ. બસ ચાલો, તો આ છે મસ્ત બ્રેકફાસ્ટ. ભાઈ કોફી આપો.
કોફી ચા જે જોઈએ તે છે પણ આપણે આજે કોફીની ઈચ્છા છે. તો જોઈ લો આપણું નાસ્તાનું પ્લેટર ઇઝ રેડી. આ લોકેશન પર અમે કાલે ઘણા બધા ફોટા પાડ્યા એટલે આજે અમારી ઈચ્છા એવી છે કે આ એક જે એન્ટ્રન્સ જેવું છે તો આ લોકેશન પર પાડીએ. સો લેટ્સ સ્ટાર્ટ શૂટિંગ. વી આર ડન વિથ ફેમિલી શૂટ. ફેમિલી ફોટો શૂટ થઈ ગયા છે. જેને જનોઈ છે એના સિંગલ પણ થઈ ગયા છે. લેટ્સ ગો ઇનસાઇડ કે જનોઈની વિધિ કેવી હોય છે હું તમને બતાવી દઉં. આ છે સેટઅપ. આ છે આપણા ફોટોગ્રાફર. 11 વખત શું બોલવાનું? ઓમ સૂર્યાય નમઃ. ચેનલને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધીસ ઇઝ નિકુંજ મહેતા સાઇનિંગ ઓફ.